આઈપીએલની 56મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે। હાલમાં ટોપ 3 ટીમ આરસીબી, એસઆરએચ અને જીટી પાસે 14 પોઈન્ટ્સ છે, જેના કારણે પ્લે-ઓફની રેસ રોમાંચક બની ગઈ છે। અમદાવાદમાં મેચ માત્ર 2 પોઈન્ટ્સ માટે જ નહીં, પરંતુ નેટ રન રેટ સુધારવા માટે પણ મોટી તક છે। જીતનારી ટીમ પ્લે-ઓફની ખૂબ જ નજીક પહોંચી જશે। ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવીને સીધા બીજા સ્થાન પર પહોંચવા ઈચ્છશે। એક નાની ભૂલ પણ કોઈ પણ ટીમને ટોપ 4ની રેસમાંથી બહાર કાઢી શકે છે। વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે સ્ટેડિયમથી। જે મૌલિક, કેવા પ્રકારની તૈયારીઓ છે આઈપીએલને લઈને ત્યાં? બિલકુલ અહીંના દ્રશ્યો છે આપને બતાવીશ। આજે ગુજરાત ટાઇટન્સ અને એસઆરએચ વચ્ચે મેચ છે, ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ છે તે પહોંચી રહ્યા છે અને અભિષેક શર્મા છે તેમના પણ ફેન્સ છે તે જોવા મળી રહ્યા છે। ખાસ જે રીતે અભિષેક શર્મા તાબડતોડ બેટિંગ માટે જાણીતા છે, ત્યારે તેમના પણ ફેન્સ છે તે જોવા મળી રહ્યા છો। ખાસ આજે મેચ છે, તમે પોસ્ટર લઈને પહોંચ્યા છો, કેટલા એક્સાઇટમેન્ટ તો બહુ જ હાઈ છે। એટલે જીટીની મેચ છે તો ઓબ્વિયસલી જીટીને તો સપોર્ટ કરવું જ પડે, બટ અભિષેક શર્માની બહુ જ મોટી ફેન છું, તો આ સ્પેશિયલ ટ્રિબ્યુટ છે એમના માટે। એન્ડ આજે હાફ સેન્ચુરી તો બનવાની જ છે, હોપફુલી સેન્ચુરી પણ બની જાય, સો રિયલી વેરી એક્સાઇટેડ। બસ એક ડિસઅપોઇન્ટમેન્ટ છે કે એ લોકો બેનર અંદર લઈ નથી જવા દેતા, એટલે એ થોડું દુઃખ છે, કદાચ અમે અંદર નહીં લઈ જઈ શકીએ। તો એક રિક્વેસ્ટ છે કે એવું ફેન્સ માટે એવું કંઈક હોવું જોઈએ કે આટલું મહેનતથી બનાવે તો એ લોકો લઈ જઈ શકે અંદર। આ રીતે ફેન્સ છે, અલગ અલગ ક્રિકેટર્સ છે તેમના અહીંયા પહોંચી રહ્યા છે। તમે જીટીના સપોર્ટર છો, ખાસ આજે કયા બેટ્સમેન અથવા બોલર તરફથી ઉમ્મીદ છે કે સારું પરફોર્મન્સ? ગિલ, સુમન ગિલ બહુ સારો પ્લેયર છે અને એ બહુ સારું પ્રદર્શન કરશે આજે, એવો ફૂલ સપોર્ટ છે અમારો। અને ક્યાંથી આવ્યા છો અને કોણ કોણ આવે છે? કચ્છથી આવ્યા છીએ અમે, અને જ્યાં અંજાર શહેરમાંથી આવ્યા છીએ, અને અમે ગુજરાતને સપોર્ટ કરીએ છીએ પહેલાંથી જ, અને આ વખતે આવા દો। તમે શું કહેશો? આજની મેચ છે, ખાસ જીટી અને એસઆરએચની વિસ્ફોટક બેટિંગ છે તેના માટે જાણીતું છે। ગુજરાત પાસે બોલિંગ સારી છે, કઈ ટીમની જીતની ઉમ્મીદ છે? બસ આરી આજે કઈ જીટીની છે અને સારું પ્રદર્શન કરશે એવી આશા। એટલે આ રીતે ફેન્સ છે તેમને અલગ અલગ ઉમ્મીદ છે। કોઈક એવા લોકો પણ છે જેઓ ફેમિલી સાથે આવ્યા છે મેચ જોવા માટે, કચ્છથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે, ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવ્યા છે। આપણે દ્રશ્યો છે તે બતાવી સ્ટેડિયમ બહારના કે આ રીતે અત્યારે ફેન્સ છે તેનું જમાવડું છે તે જોવા મળી રહ્યું છે। 7 વાગે ટોસ છે તે થશે અને ત્યારબાદ 7:30 મેચ છે તે આ શરૂ થશે, અને જે રીતે મેં કહ્યું તેમ એસઆરએચ છે તેની વિસ્ફોટક ઓપનિંગ બેટિંગ છે, ખાસ કરીને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ બંનેની વિસ્ફોટક બેટિંગના ચાહકો છે તે પણ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે તેમાં શુભમન ગિલ છે તેના ફેન્સ પણ જોવા મળી રહ્યા છે, એટલે આજની જે મેચ છે તે ખૂબ જ રોમાંચક છે તે બનશે। જી, તો લોકોમાં એક રોમાંચ જોવા મળી રહ્યો છે, સાથે કોણ જીતશે તેને લઈને પણ સતત પોતાના પ્લેયર્સને ચેરઅપ કરી રહ્યા છે લોકો। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 વાગ્યાથી મેચની શરૂઆત।